બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 8 એનું ચેપ્ટર નંબર 13 લીલી નજર કે જે મકરંદ દવે સરસ મજાનો પાઠ લખેલો છે એ સમજશું. એમાં આવતા નવા શબ્દ, સમાનાર્થી, વિરોધી, જે ભી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એની ડિટેલ પણ સાથે સાથે શેર કરતા જશું. હજી સુધી જો તમે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોઝ જે છે એની માહિતી તમને મળતી રહે. તો આગળ વધીએ. તો અહીંયા જે છે લીલી નજર, એના ઉપરથી તમને ખબર પડી જશે કે અહીંયા જે છે ચેપ્ટરની અંદર ગ્રીનરી વિશેની વાત છે, એને હરિયાળી વિશેની વાત છે. અને કેવી રીતે? તો કે એક વૃદ્ધ હોય, હું તમને જસ્ટ બ્રીફ આપી દઉં તો તમને આઈડિયા આવે કે એક વૃદ્ધ છે, એનો પુત્ર મૃત્યુ પામ્યો છે. તો એ દુઃખી થવાને બદલે, હતાશ થવાને બદલે એ પોતાના પુત્રની યાદમાં ઘણા બધા વૃક્ષો વાવે છે, છોડવા વાવે છે, વૃક્ષો મતલબ ઉછેરે છે, જેથી કરીને બીજા બધા પક્ષીઓ, પ્રાણીઓ એને પોતાનું ઘર, રહેઠાણ, આવાસ મળી શકે. આવા ઉચ્ચતમ વિચારવાળો વ્યક્તિ જે છે એ અહીંયા આપણો પાઠનો મેઇન કેરેક્ટર હીરો છે. અને વાર્તા કેવી રીતે આગળ વધે છે એ સમય બગાડ્યા વગર આગળ વધશું. તો મહેરબાની કરી અને એ પહેલા એક વસ્તુ જણાવજો કે તમે કયા શહેર અથવા તો કયા ગામમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો. કન્વર્ઝેશન તો લાગે ને ક્લાસમાં, રાઈટ? તો અહીંયા આગળ વધીએ. ગોંડલની ઉગમણી દિશામાં, ગોંડલ એ શહેરનું નામ છે, ગામનું નામ ગોંડલ, અને એની ઉગમણી એટલે પૂર્વ દિશા, સૂર્ય જે ઉગતો હોય એ દિશા એને ઉગમણી કહેવામાં આવે, અને એનું વિરોધી આતમણી દિશા એટલે પશ્ચિમ દિશા. ગામથી 3 માઇલ દૂર, માઇલ એટલે એ 1.609 કિલોમીટર જેટલું અંતર હોય એને માઇલ કહેવામાં આવે. દૂર ડોક્ટર ખંડેરિયાની વાડી. કોની હતી? તો કે વાડી હતી. કે વાડી એટલે શું? કે જેની અંદર ફળવાળા વૃક્ષો હોય અથવા ફળઝાડનું ખેતર ઇન શોર્ટ કહી શકાય, પણ એમાં વૃક્ષો હોય, ફળવાળા, ફ્રૂટ ઇન શોર્ટ. એમ ન હોય આપણે આંબાની હોય વાડી, કે મતલબ એવી રીતે એમ. વાડીની પૂર્વ બાજુ એક વહેડો હતો. વાડીની પણ પૂર્વ બાજુ, જો અહીંયા પૂર્વ લખ્યું છે અને પેલા ઉગમણી લખ્યું હતું, પણ બંનેનો મતલબ એક જ થાય. ઓકે, પૂર્વ દિશા, ઓકે, ઉગમણી દિશા. વહેડો એટલે નાનો પ્રવાહ હોય, વહેણનો માર્ગ, પાણી જ્યાંથી આમ નાનું જતું હોય એ. એની સામે કાંઠે એટલે કે એના મતલબ કહેવાય ને કે એના કિનારે ભૈરવની મૂર્તિ અને આસપાસ પડતર જમીન. પડતર જમીન એટલે એવી જમીન કે જેની અંદર જે છે ખેડિયા વગરની જમીન હોય એને પડતર જમીન કહેવામાં આવે. ઝાડના થોડા ઠૂંઠા ત્યાં વાવેલા હતા. ઝાડ જે છે એના ઠૂંઠા એટલે કે ડાળ વગરના ઝાડના થળિયા હોય છે એ વાવેલા હતા. વહેડામાંથી ઘડો ભરી અને તેને પાણી પાતો એક વૃદ્ધ જોવામાં આવતો હતો. વૃદ્ધ જે છે, જુઓ અહીંયા ચિત્ર ઉપર તમને સ્પષ્ટ થઈ જશે. અહીંયા ભૈરવની મૂર્તિ છે, આ વહેડો છે કે જેની અંદર આ વૃદ્ધ જે છે એ ઘડા વડે પાણી ભરી રહ્યો છે અને પીવડાવી રહ્યો છે. ઓકે, પણ વહોડામાં પાણી ખૂટ્યા એટલે પછી કેવું થયું કે પાણી જે છે એ ખૂટી ગયું. વહેડો એટલે નાનું હોય એમ, પાણીનો પ્રવાહ ખૂટી ગયો. એક દિવસ જે છે એ વૃદ્ધ ધીમે ધીમે ભેખડ ચડતો હતો, ડોક્ટરની વાડી તરફ આવ્યો. હવે ડોક્ટરની વાડી હતી, એની પાસે આવ્યો અને ઉંમર 80ની પાડી વટાવી ગયેલી, એટલે એની ઉંમર જે છે એ અપ્રોક્સ 80 અપ હશે, એમ વધારે હશે, 80 થી વધારે. એમ કમરેથી વાંકો વળી ગયેલો અને ફાટ્યા તૂટ્યા લુગડા વડે, એટલે કે જેના કપડા જે છે એકદમ ફાટેલ તૂટેલ હતા, લગર વગર હતા, એવો વૃદ્ધ જે છે ડોક્ટરની વાડી પાસે આવ્યો. ડોક્ટર શું કરતો હતો? તો કે ડોક્ટર ત્યારે વડની ઘેરી ઘટા નીચે, એટલે એની જે એકદમ ઘેરી ઘટા, એકદમ ઘટાદાર વૃક્ષ હતું, કેનું? તો કે વડલાનું. એની નીચે સરસ મજાનો કૂવો હતો, તો કૂવા પાસે ઉભા હતા. વૃદ્ધે હાથનું નેરવું કરી અને જોતા દૂરથી પૂછ્યું. હાથનું નેરવું એટલે આમ દૂરથી ન જોવે, કે જે છાપરાની પાંખ, જેમ કે આંખ ઉપર આમ નેજવા પેઠે એટલે કે કપાળ ઉપર આમ હાથ રાખેલો હોય અને દૂર જોતા હોય, તાપમાં કેમ આપણે જોઈએ, અથવા તો નબળી આંખ વાળા જોવે, એવી રીતે એમ. અને પૂછ્યું કે બાપા, આ કુવામાંથી 2-4 ઘડા પાણી લઉં? એને પૂછ્યું કે ભાઈ, આ કુવાની અંદરથી હું 2-4 ઘડા પાણી લઉં? કાયાને ચાબુક મારીને ચલાવતા આ વૃદ્ધ સામે ડોક્ટર જોઈ રહ્યા હતા. મતલબ માંડ જેનું જીવન ચાલતું હોય, મતલબ કહેવાય ને કે માંડ, મતલબ એકદમ વૃદ્ધ અવસ્થાએ પહોંચી ગયા હતા, 80 અપ હતા અને છતાં આટલું એક્ટિવ હતા, કામ કરતા હતા, એવા વૃદ્ધ સામે ડોક્ટર જોઈ રહ્યા હતા. તેણે કહ્યું, ભાઈ, આ કૂવો ભર્યો છે અને મસ્ત મોટી કુંડી ભરી છે. મસ્ત મોટી એટલે તો કે મોટી બધી જે છે, મસ્ત એટલે પુષ્કળ એમ, અને મસ્ત મોટી એટલે કે બહુ મોટી એ ભરી છે. એ કે તું તારે લે ને, એ કે બાપા તમે તમારે ભરી લ્યો ને. પણ એ પાણીનો કરશો શું? પણ એને ડોક્ટરને આશ્ચર્ય થયું, આટલી મોટી ઉંમરના જે વૃદ્ધ જે છે એ આવ્યા હતા, તો એને આશ્ચર્ય થયું, પણ તમે પાણીનું કરશો શું? વૃદ્ધ નજીક આવ્યો, મલકીને બોલ્યો. મલકીને એટલે મંદ હસીને આમ કહેવાય ને કે સ્માઇલ સરસ કરીને, બાપા, પૂછ્યા વિના લઉં તો ચોરી કહેવાય. એમ કીધું હતું ને કે તમે તમારે ભરી લ્યો, તો એ કે પૂછવું તો પડે ને, પૂછ્યા વિના લઉં તો ચોરી કહેવાય, એટલે પૂછવું તો જોઈએ ને.
આ ચારેક ઘડા પાણી તો મારે ઝાડવાને પાવવા જોઈએ. શું કરવા જોઈએ? ચારેક ઘડા પાણી ઝાડવા જે છે, વૃક્ષો જે છે એને પાવવા જોઈએ. જુઓ, સામે 4-5 ઠૂંઠા રોપ્યા છે ને, એ પાંગરી ગયા છે. જો એનો આ ઉનાળો ટાઉન તો ચોમાસા ભેડા થઈ જાય અને પછી ફકર નહીં. એટલે માંડ એમાં અંકુર ફૂટ્યા હોય એવું એમ. એ લોકો આ ઉનાળાનો સમય જે છે એ જો પાર કરી લે તો પછી કે કઈ ચોમાસા ભેડા થઈ જાય એટલે તો પછી કઈ ચિંતા નહીં એમ, પછી એને કઈ ચિંતા રહી નહીં. પણ બાપા, ઠેઠ ગોંડલથી આવી અને આ ગાંવ, આ 1.5 ગાંવ છેટે ઝાડવા વાવવાનો શું અર્થ? શું? ડોક્ટરે પૂછ્યું. એ કે છે કે તમે ત્યાંથી આવો કે ગાંવ એટલે કેટલું? તો કે લગભગ 2.5 કિલોમીટર જેટલું અંતર થાય. એક ગોંડલથી અહીંયા આવો અને છેક અહીંયા છેડેના ઝાડવા જે છે એને શું અર્થ વાવો અહીંયા એમ ડોક્ટરે પૂછ્યું એને. ઓફકોર્સ ભાઈ જુઓ છો ને, આ સામું દેખાય છે ત્યાં 1.5 ગાંવ સુધી રસ્તામાં ક્યાંય ઝાડવું નથી, એટલે મારું મન અહીં ઠર્યું, એટલે મેં ઝાડવા વાવ્યા. એ કે અહીંયાથી જુઓ છો ને, મતલબ લગભગ સામું ગામ દેખાય છે ત્યાં સુધી લગભગ 1.5 ગામ એટલે 2.5 કિલોમીટર સુધી ક્યાંય ઝાડવું જ નથી. અને એટલે મને એમ થયું કે હું અહીંયા ઝાડવા વાવું. શું કામ? મતલબ એને પૂછ્યું, પણ શું કામ એમ? તો કે ભાઈ ઈ એ કહી દઉં. એ કે તમને ઈ પ્રશ્ન હોય કે પણ શું કામ એ વાય એમ, તો એ પણ કહી દઉં. પૂછો છો તો કે મારો એક ને એક દીકરો માંદો પડી અને ગુજરી ગયો, એટલે કે મૃત્યુ પામ્યો, એનું કંઈક સંભાળણું ઉગે માટે વાવ્યા છે. મતલબ એની યાદમાં હું આ વૃક્ષો વાવું છું. ઝાડવા મોટા થશે, એનો છાંયો થશે, એના નીચે પશુ ઉનાળાની લૂમાં ગરમ પવન વાતો હોય એને લૂ કહેવામાં આવે, એમાં વિશ્રામો લેશે એટલે આશ્રય લેશે ને, છાંયો મળશે. એટલે પંખી જે છે એ માળા બાંધીને રહેઠાણ કરશે. પંખીઓ જે છે એ ત્યાં શું કરશે? તો કે માળા બાંધશે ને ત્યાં રહેશે. અને ટેટા આવશે એટલે પંખીને આહાર પણ મળશે ને ખાવાનું પણ મળી જશે. બીજું, અમે ગરીબ માણસો શું બંધાવી શકીએ? મતલબ તમે અહીંયા મને એક વાસ્તુ યાદ આવે કે શાહજહાએ તો એની પત્નીની મૃત્યુ થયું હતું ત્યારે એની યાદમાં આખો તાજમહેલ બનાવ્યો, હે ને? પણ અહીંયા એવું કે છે કે અમે ગરીબ લોકો છીએ, અમે શું મતલબ એક્ઝામ્પલ આપ્યું મેં તો તાજમહેલનું, અહીંયા એનું કઈ સાથે લેવા દેવા નથી. પણ ટૂંકમાં કે એના પુત્રની યાદમાં કે હું શું કરી શકું એમ. અમારાથી કઈ થોડી ધર્મશાળા બંધાવી શકાય કે પછી વાવ તળાવ ગળાવી શકાય, મતલબ કે ભલે બનાવી નાખ્યા. હાડ હાલે ત્યાં સુધી આ સંભારણું મૂકી જવા મહેનત કરીશ. જ્યાં સુધી શરીર ચાલે છે ત્યાં સુધી આ યાદગીરી મૂકવા માટે, મતલબ અહીંયા ઘણા બધા વૃક્ષો આ કંઈ જ નથી આજુબાજુ, એ ઉગાડીશ અને એવી મહેનત કરીશ. પછી તો મારા રામની મરજી, પછી તો ઈશ્વર કરે હાચું, એમ કે ને, હરી કરે હાચું એમ. જેનો કધોતર ઉઠી ગયો છે એવો આ વૃદ્ધ નિસાસો નથી નાખતો, ભાંગી નથી પડતો કે નથી ભીખ માંગતો. મતલબ કે જેનો એકનો એક પુત્ર જે છે એ મૃત્યુ પામ્યો છે, એને તો એ કહેવાય ને, તો ઈ કઈ એમ કહેવાય ને કે ઓહો હો કે હવે શું થશે ને શું નહીં, ને દુઃખી નથી થતો. આમ કહેવાય ને કે કશું એમ એવું નથી કરતો, પણ એની જગ્યાએ પોઝિટિવ કે કેમ હું લોકો માટે કંઈક કરું, મતલબ પક્ષીઓ પ્રાણીઓ માટે કંઈક કરી શકું, એના માટે વિચારે છે એમ. પોતે નથી નિસાસન નાખતો, ભાંગી નથી પડ્યો, ભીખ માંગતો નથી, રાઈટ? અને એ નવીન જીવનોની કુંપણોને કોડવી કરવા મથી રહ્યો છે. ક્યારે મોત આવે એનું ઠેકાણું નથી. ઓફકોર્સ 80 યર એના નીકળી ગયા છે, 80 યર અપ છે. જીવન મૃત્યુ તો ઈશ્વરના હાથમાં છે, એટલે પણ મોત ક્યારે આવે એનું ઠેકાણું નથી. પણ મોત સામે જોવાને બદલે એની આંખોમાં ઘાટાળા વૃક્ષો વસ્યા છે. પણ એને એમ થાય છે કે હું સરસ મજાના વૃક્ષોમાં આવું, એનો સરસ મજાનો છાંયડો હોય તો કેટલા બધા પશુ પક્ષીઓને હું ઉપયોગી થઈ શકું. પંખી જે છે એ કિલકાર કરતા ઉડી રહ્યા છે. ડોક્ટરથી અનાયાસ હાથ જોડાઈ ગયા. એને અનાયાસ એકાએક જ આમ છે હાથ જોડાઈ ગયા. એના માન આવી ગયું એના ઉપર. તેમણે કહ્યું, બાપા તમે હવે આ ઉંમરે પાણી સારો એ ઠીક નહીં, મતલબ પાણી જે છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાઓ ઠીક નહીં, તમારા ઝાડવાની જવાબદારી એ મારે માથે. પછી વાડીના પાણોતિયાને હાક મારીને બોલાવીને કહ્યું, જે વાડીમાં પાણી પીવડાવતા હશે એ ભાઈને, મતલબ એને હાક મારી એટલે કે રાડ પાડી, બૂમ પાડી અને બોલાવીને કહ્યું કે સોમા, તું બાપાના વાવેલા ઝાડવાને પાણી પાજે, ખામણા સરખા કરજે ને ધ્યાન રાખજે. કેટલું સરસ! એટલે છીછરા ક્યારા હોય ને ઝાડના, એને ખામણા કહેવામાં આવે, તો કે એનું પણ ધ્યાન રાખજે. અને મતલબ એનું નામ શું હતું? તો કે સોમા એમ. વૃદ્ધની આંખોમાં ઝળહળિયા આવી ગયા. વૃદ્ધ જે છે એ બિચારા રડવા મંડ્યા, એકદમ કહેવાય ને ગળગળા થઈ ગયા, ઝળહળિયા આવી ગયા. એટલે પછી સોમો ઉછરતા થળિયાને પાણી પાતો. વૃદ્ધ દિવસમાં એકવાર આવીને ત્યાં બેસતા. ચોમાસા સુધી આવ્યા
પણ બીજે વર્ષે દેખાયા નહીં. ઇન શોર્ટ કહી શકાય કે કદાચ એ જીવ્યા હશે નહીં. ભૈરવની એ જગ્યામાં આથમતા સૂરજના કિરણો પડે છે ત્યારે સ્મશાનને કાંઠેથી પણ લીલાછમ જીવનને જોતી એ અનામી વૃદ્ધની નજર નવો ઉજાસ પાથરી જાય છે. મતલબ એવું લાગે કે આજે પણ સ્મશાનથી મતલબ કિનારેથી કોઈક આ સરસ મજાનું લીલાછમ જીવન જે છે એટલે કે કદાચ જોતી હશે એમ, એવી નજરો વૃદ્ધની. કેટલું સરસ ચેપ્ટર, શોર્ટ સ્વીટ, અને કહેવાય ને કે બીજાને ઉપયોગી થઈ શકાય એના માટે એ જીવન એનું મતલબ કામ કરી રહ્યું છે. એ મકરંદ દવે સુપર ડુપર સ્ટોરી લખેલી છે. આઈ હોપ કે તમને અહીંયા પાઠ સમજવા આવી ગયો હશે. નવા શબ્દ જે છે ઓલરેડી મેં ટ્રાય કરી છે કે એની અંદર જ સમજાવી શકું. આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં આના સવાલ જવાબ સાથે. ત્યાં સુધી આવજો.